નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો અંબાલાલ પટેલ હવે આગાહી શરૂ રાખશે। મિત્રો, હાલમાં જ ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે તેને આગાહી ન કરવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ રાજ્યભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફોન કરીને અંબાલાલ કાકાને મનાવી દીધા છે। નીતિન પટેલે જણાવ્યું હતું કે હવે અંબાલાલ પટેલ ગુજરાતના લોકો અને ખેડૂતો માટે હવામાન અંગેની વધુ આગાહીઓ કરવાના છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવી ગયા રાહતના સમાચાર। મિત્રો, જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદ બાદ ચોમાસું નબળું પડતા ગરમી અને બફારો વધ્યો છે। હવામાન વિજ્ઞાનીઓએ સેટેલાઇટ તસવીરો દ્વારા રાહતના મોટા સમાચાર આપ્યા છે। બંગાળની ખાડીમાં મજબૂત વેધર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 2 થી 3 દિવસમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે। આ સિસ્ટમના પ્રભાવથી ચોમાસું ફરી સક્રિય બનશે અને દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર। મિત્રો, ગુજરાતના લાખો વાહન ચાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી 2 વ્હીલર અને ખાનગી કારના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી ફરીથી શરૂ કરવામાં આરટીઓ શરૂ કરવામાં આવી છે। ગત 8 મેથી આ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે વાહન માલિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। હવે ઓટોમેટેડ ટેસ્ટિંગ સુવિધા સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી આરટીઓ ખાતે જ આ ફિટનેસ તપાસની જૂની વ્યવસ્થાને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે હજારો વાહન માલિકો માટે મોટી રાહતના સમાચાર છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત બોર્ડનો ઐતિહાસિક નિર્ણય। મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષો માટે શાળાકીય શિક્ષણમાં મોટો બદલાવ કરવાની જાહેરાત કરી છે, જેમાં નવી શિક્ષણ નીતિના અનુસંધાને બોર્ડ દ્વારા ધોરણ 9ના સિલેબસમાં ફેરફાર અને ધોરણ 10 થી 12માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ દાખલ કરવાનો અગત્યનો નિર્ણય લીધો છે। બોર્ડ દ્વારા નવો સિલેબસ તૈયાર કરીને પાઠ્યપુસ્તક મંડળને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો મિત્રો, હાલ ચોમાસાની સિઝન સત્તાવાર રીતે ચાલી રહી છે, પરંતુ ગુજરાતમાં મેઘરાજા જાણે રૂઠ્યા હોય તેવો ઘટ સર્જાયો છે। રાજ્યમાં હજુ પણ સામાન્ય જનજીવન અને ખાસ કરીને ધરતીપુત્રો એટલે કે ખેડૂતો વાવણી બાદ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી માત્ર સામાન્યથી મધ્યમ વરસાદની જ વકી છે। મિત્રો, હાલમાં અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે આગામી દિવસોમાં ભારે કે અતિ ભારે વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી। આજના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સંઘ પ્રદેશોમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત થઈ છે। મિત્રો, આવતીકાલની વાત કરીએ તો હાલમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી અને મિત્રો, જેના લીધે સૌરાષ્ટ્ર પંથકની અંદર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી આંશિક રાહત મળશે। તો સૌરાષ્ટ્ર પંથકની અંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદરની અંદર ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી આંશિક રાહત મળશે। જ્યારે મિત્રો, પવિત્ર રથયાત્રાના પર્વ એટલે કે 16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। ભગવાન જગન્નાથજીની નગર ચર્ચા દરમિયાન વરસાદના હળવા ઝાપટા પડવાથી રથયાત્રાના દર્શનાર્થીઓ અને અમદાવાદીઓને ઉત્સાહ્ય ઉકળાટ અને બફારામાંથી થોડીક રાહત મળી શકે છે।
અને સમગ્ર રાજ્યના વરસાદી આંકડા પર નજર કરીએ તો પરિસ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 25% ઓછો વરસાદ નોંધાયો છે. જો આગામી દિવસોમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નહીં હોય તો આ આવનાર સમય માટે ચિંતાનો મોટો વિષય બની શકે છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો મિત્રો હાલ ચોમાસાની સિઝન સત્તાવાર રીતે ચાલી રહી છે, પરંતુ ગુજરાતમાં મેઘરાજા જાણે રૂઠ્યા હોય તેવો ઘોટ સર્જાયો છે. રાજ્યમાં હજુ પણ સામાન્ય જનજીવન અને ખાસ કરીને ધરતીપુત્રો એટલે કે ખેડૂતો વાવણી બાદ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી માત્ર સામાન્યથી મધ્યમ વરસાદની જ વકી છે. મિત્રો હાલમાં અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે આગામી દિવસોમાં ભારે કે અતિ ભારે વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી. આજના હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સંઘ પ્રદેશોમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત થઈ છે. મિત્રો આવતીકાલની વાત કરીએ તો હાલમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી. અને મિત્રો જેના લીધે સૌરાષ્ટ્ર પંથકની અંદર પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી આંશિક રાહત મળશે. તો સૌરાષ્ટ્ર પંથકની અંદર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદરની અંદર ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી આંશિક રાહત મળશે. જ્યારે મિત્રો પવિત્ર રથયાત્રાના પર્વ એટલે કે 16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ભગવાન જગન્નાથજીની નગર ચર્ચા દરમિયાન વરસાદના હળવા ઝાપટા પડવાથી રથયાત્રાના દર્શનાર્થીઓ અને અમદાવાદીઓને ઉત્સાહ્ય ઉકળાટ અને બફારા માટે થોડી રાહત મળી શકે છે. અને સમગ્ર રાજ્યના વરસાદી આંકડા પર નજર કરીએ તો પરિસ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 25% ઓછો વરસાદ નોંધાયો છે. જો આગામી દિવસોમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નહીં હોય તો આ આવનાર સમય માટે ચિંતાનો મોટો વિષય બની શકે છે.